માલ પરતના વ્યવહારો. માલ પરત કોને કહેવાય? તો કે બે પ્રકારે માલ પરત થાય, ખરીદ પરત અને વેચાણ પરત. બંનેની વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા પારિભાષિક શબ્દોની અંદર. ખરીદ પરત એટલે શું અને વેચાણ પરત એટલે શું? ખરીદેલો માલ વેપારીને પરત મોકલવામાં આવે. કોઈ વેપારી પાસેથી આપણે માલ ખરીદેલો છે, એ વેપારીને પરત મોકલવામાં આવે તો એને શું કહેવાય? ખરીદ પરત. એવી જ રીતે વેચેલો માલ ગ્રાહક પાસેથી પરત મળે તો એને કહેવાય વેચાણ પરત. ખરીદ પરત અને વેચાણ પરત ખાસ ધ્યાન રાખજો. ખરીદ પરત અને વેચાણ પરત. ખરીદ પરતમાં શું હશે? તો કે માલ પરત કર્યો જ્યારે માલ પરત મળ્યો. એક બીજું જોવા જઈએ, વ્યક્તિનું નામ જ્યારે હોય ત્યારે ખરીદ પરતમાં શું હશે? તો કે ને. અને વેચાણ પરતમાં શું હશે? તો કે એ. આ વ્યક્તિના નામ આપેલા હોય ને ત્યારે ને અને એનો ઉપયોગ થાય. વ્યક્તિના નામની અંદર તમે જુઓ તો અહીંયા આકાશ ને મનોજે. આકાશ ને એટલે ખરીદ પરત, મનોજે એટલે એ આવ્યો તો એને કહેવાય વેચાણ પરત. રાકેશે અને અજય ને. રાકેશે એટલે તો કે રાકેશ વત્તા એ થયું એટલે એ આવ્યું. મનોજ ને એટલે ખરીદ પરત થયું. રાકેશે એટલે વેચાણ પરત થયું. એટલે ને અને એની અંદર ખાસ ધ્યાન આપજો. ખરીદ પરત અને વેચાણ પરત બંનેના વ્યવહારો ભેગા છે. 10 વ્યવહારો આપેલા છે. 5 વ્યવહારોની બેવડી અસર હું તમને લખી દઉં છું. બાકીના 5 વ્યવહારોની બેવડી અસર છે તમારે જાતે કરવાની રહેશે. આપણે જોઈએ પહેલેથી વ્યવહાર તો કે ₹800 નો માલ પરત મળ્યો. 800 નો માલ પરત મળ્યો તો વ્યવહાર કેવો? તો કે રોકડ. હવે માલ પરત મળ્યો એટલે શું થાય? તો કે ખરીદ પરત. ખરીદેલો માલ પરત મળ્યો એટલે આપણે એમ શું કહીશું? વેચાણ પરત. માલ પરત મળ્યું. વેચેલો માલ પરત મળે છે તો આપણી પાસે માલ આવે. સામે તો કે રોકડ વ્યવહાર છે એટલે આપણે જેમની પાસેથી માલ પરત મળેલો હશે એમને રૂપિયા રોકડા ચૂકવવા પડે. રોકડેથી આપણે ખરીદી કરી હોય અને માલ દુકાનદારને પાછો આપીએ તો દુકાનદાર આપણને રૂપિયા રોકડા આપે. તો માલ પરત મળ્યો એટલે આપણી પાસે માલ પરત આવે છે. એટલે એમના માટે આપણે અસર કેવી રીતે લખશું? તો કે આ પહેલા વ્યવહારની પહેલી અસર આપણે જોઈએ તો કે માલ પરત આવે છે. ખાલી આપણે એટલું નહીં લખીએ માલ આવે છે, પણ આપણે એવું લખશું માલ પરત આવે છે. કેવું પરત? તો કે વેચાણ પરત છે એટલે ખાતાનું નામ આવશે વેચાણ પરત ખાતું. ખરીદી કરીએ ત્યારે ખરીદ ખાતું લખીએ છીએ, વેચાણ કરીએ ત્યારે વેચાણ ખાતું લખીએ છીએ. વેચેલો માલ પરત મળે એટલે વેચાણ પરત ખાતું અને ખરીદેલો માલ પરત કરવામાં આવે તો ખરીદ પરત ખાતું. એટલે વેચાણ પરત ખાતું એમનો પ્રકાર થશે માલ મિલકત અને આવે તો ઉધાર. હવે બીજી અસર તો કે વ્યવહાર રોકડ છે. 800 નો માલ પરત મળ્યો. વ્યવહાર રોકડ છે એટલે આપણી પાસેથી રોકડ જાય. તો બીજી અસર આપણે શું કરશું? તો કે રોકડ જાય છે, રોકડ ખાતું, એનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. ચાલો રેડી? ખબર પડી? હવે આપણે જોઈએ બીજો વ્યવહાર. ₹1000 નો માલ પરત કર્યો તો એમાં એ કઈ શબ્દ છે નહીં એટલે એ વ્યવહાર પણ આપણે કેવો ગણશું? તો કે રોકડ. માલ પરત કર્યો એટલે એનો મતલબ થશે ખરીદ પરત. ખરીદેલો માલ પરત કરવામાં આવે છે
ખરીદેલો માલ પરત કરીએ તો આપણી પાસેથી માલ જાય, તો સામે આપણને શું મળશે? તો કે વ્યવહાર કેવો છે? રોકડ. રોકડ વ્યવહાર છે એટલે આપણી પાસે રોકડ આવે. રોકડ આવે છે એટલે આપણે પહેલી અસર શું લખશું? વ્યવહાર નંબર 2, અસર નંબર 1. રોકડ આવે છે. કયું ખાતું? રોકડ ખાતું. રોકડ ખાતાનો પ્રકાર માલ મિલકત અને આવે તો ઉધાર. હવે બીજી અસર જોઈએ તો માલ પરત કર્યો એટલે આપણી પાસેથી માલ પરત જાય છે. માલ પરત જાય એટલે આપણે અહીં શું લખશું? બીજી અસર તો કે માલ પરત જાય છે. માલ પરત જાય છે તો કયું ખાતું? તો કે ખરીદ પરત ખાતું. ખરીદેલો માલ આપણે પરત મોકલીએ છીએ એટલે ખરીદ પરત ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત અને જાય તો જમ. આગળ જોઈએ વ્યવહાર નંબર 3. 700 નો માલ આકાશ ને પરત કર્યો. મેં તમને કીધું એમ અહીં શું આવ્યું? ને. આકાશ. આકાશ વ્યક્તિ નામ આવ્યું એટલે વ્યવહાર થયો ઉધાર. ને પરત કર્યો તો ને પરત કરી એટલે એને કેવું પરત કહેવાય? તો કે ખરીદ પરત. તો ખરીદ પરત છે. આકાશ ને માલ પરત કર્યો તો આકાશ લેનાર થશે. આપણી પાસેથી માલ જાય છે. માલ આપણે આકાશને મોકલશું એટલે આકાશ માલ લઈ લેશે એટલે આકાશ લેનાર થશે અને આપણી પાસેથી માલ જાય છે. તો એના માટે આપણે 2 અસર લખીએ. તો પહેલી અસર તો કે આકાશ લેનાર છે. આકાશ લેનાર છે. ઉધાર વ્યવહાર હોય એટલે એક અસર વ્યક્તિની થાય જ. કોનું ખાતું? તો કે આકાશનું ખાતું. પ્રકાર કયો? તો કે વ્યક્તિ અને લેનાર છે એટલે ઉધાર. હવે બીજી અસર તો કે માલ પરત કર્યો. કોને? તો કે આકાશને એટલે ખરીદ પરત. તો આપણી પાસેથી માલ પરત જાય છે એટલે એના માટે આપણે બીજી અસર લખીએ. માલ પરત જાય છે. કયું ખાતું? તો કે ખરીદ પરત ખાતું. એનો પ્રકાર માલ મિલકત અને જાય તો જમા. આગળ જોઈએ ₹2000 નો માલ મનોજે પરત કર્યો. તો અહીંયા પણ વ્યક્તિનું નામ છે મનોજ એટલે વ્યવહાર થશે ઉધાર. અને કેવું પરત થશે? તો કે મનોજે. મનોજે એટલે તો કે મનોજ પ્લસ એ. આ સંધિ છૂટી પાડી ગુજરાતીમાં ભણી ગયા હોય આપણે. એ આવે એટલે એને શું કહીશું? વેચાણ પરત. તો વ્યવહાર કેવો થયો? વેચાણ પરતનો વ્યવહાર છે. વેચેલો માલ પરત મળે છે. મનોજે પરત કર્યો પણ મનોજ કોને પરત કરશે? તો કે આપણને પરત કરશે. તો આપણી પાસે માલ પરત આવે છે. તો એમના માટે આપણે 2 અસર લખીએ. તો પહેલી અસર શું થશે? તો કે માલ પરત આવે છે. માલ પરત આવે છે. કેવું પરત? તો કે વેચાણ પરત. તો કે વેચાણ પરત ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત અને આવે તો ઉધાર. હવે આપણે બીજી અસર કરવાની છે. કોણે પરત કર્યો? તો કે મનોજે પરત કર્યો. તો મનોજ આપણને માલ આપશે તો મનોજ શું થયું? આપનાર. તો એના માટે આપણે બીજી અસર લખીએ. મનોજ શું છે? તો કે આપનાર છે. મનોજ આપનાર છે એટલે કયું ખાતું આવશે? તો કે મનોજનું ખાતું. મનોજના ખાતાનો પ્રકાર કયો? તો કે વ્યક્તિ અને આપનાર હોય તો જમા. આગળ જોઈએ 500 નો માલ પરત મળ્યો, બદલામાં ચેક આપ્યો. માલ પરત મળ્યો, બદલામાં શું આપ્યું? ચેક. તો વ્યવહાર કેવો થયો? રોકડ. અને માલ પરત મળ્યો એટલે કેવું પરત થયું? વેચાણ પરત. વેચેલો માલ પરત આવે છે તો એના માટે આપણે 2 અસર લખીએ. તો આપણી પાસે પહેલા શું આવશે? તો કે માલ પરત આવશે.
માલ પરત આવે છે. કયું ખાતું? તો કે વેચાણ પરત ખાતું. એનો પ્રકાર તો કે માલ મિલકત, અને આવે તો ઉધાર. હવે એવી જ રીતે બીજી અસર લખીએ તો માલ પરત મળ્યો, બદલામાં ચેક આપ્યો, તો આપણી પાસેથી શું જાય? ચેક. તો ચેક જાય તો એના માટે આપણે અસર લખીએ. ચેક જાય છે, કયું ખાતું આવશે? તો કે બેંક ખાતું. બેંક ખાતાનો પ્રકાર વ્યક્તિ, અને જાય તો જમા. 5 વ્યવહારોની બેવડી અસર આપણે થઈ. હજી બાકીના 5 વ્યવહારોની બેવડી અસર તમારે જાતે કરવાની છે. તો વ્યવહાર આપણે જોઈ લઈએ કયા પ્રકારના વ્યવહારો છે. 1000 નો માલ ચેકથી પરત કર્યો. ચેકથી પરત કરીએ તો વ્યવહાર ચેક શબ્દ આવ્યો એટલે રોકડ છે, અને પરત કર્યો એટલે ખરીદ પરત છે. તો બે અસર શું થાય? તો કે ચેક આવે છે અને માલ પરત જાય છે. રાકેશે 1/3 ભાગનો માલ પરત કર્યો. આ 1/3 ભાગનો માલ પરત કર્યો એટલે તો કે ધારો કે આપણે રાકેશને માલ વેચ્યો છે, વેચાણ કર્યું, તો હું એમ કહું કે 9000 નો માલ વેચ્યો હતો. કેટલાનો વેચ્યો હતો? 9000. હવે 1/3 ભાગનો એને પરત કર્યો તો એના 1/3 એટલે 3000 રૂપિયા થયા. આ 3000 રૂપિયાનો માલ આપણને રાકેશ પરત મોકલે છે. વેચો પેલા હશે, એ વ્યવહાર અહીંયા છે નહીં, પેલા વેચેલો હશે, એમાંથી 1/3 ભાગનો માલ રાકેશે આપણને પરત કર્યો. રાકેશ એક તો વ્યક્તિનું નામ છે એટલે વ્યવહાર થશે ઉધાર, અને રાકેશે પરત કર્યો એટલે કે એ, એટલે કે વેચાણ પરત. તો અસર શું થાય? તો કે માલ પરત આવે છે અને રાકેશ આપનાર છે. એવી જ રીતે અજયને 50% માલ પરત કર્યો. પેલા અજયને ધારો કે અજયને પરત કર્યો એટલે કે પેલા આપણે અજય પાસેથી ખરીદી કરી હશે. ધારો કે 10,000 ની ખરીદી કરી, તો 10,000 ના 50% એટલે 5,000 રૂપિયા થાય. તો 5,000 નો માલ અજયને પરત કર્યો, તો આપણે અજયને માલ આપીએ છીએ, વ્યક્તિનું નામ છે અજય એટલે વ્યવહાર થશે ઉધાર અને ખરીદ પરત. અજયને પરત કરીએ છીએ, ને આવે એટલે ખરીદ પરત. તો બે અસર શું થાય? તો કે અજય લેનાર છે અને માલ પરત જાય છે. 2000 નો માલ પરત કર્યો, બદલામાં ચેક મળ્યો. માલ પરત કર્યો, બદલામાં ચેક મળ્યો. માલ પરત કર્યો એટલે કે ખરીદ પરત, અને બદલામાં ચેક મળ્યો એટલે વ્યવહાર રોકડ વ્યવહાર છે અને ખરીદ પરત છે. ચેક મળ્યો, ચેક મળ્યો એટલે ચેક આવે છે અને માલ પરત જાય છે. ખરીદ પરત 3000 અને વેચાણ પરત 4000. તો આની અંદર બે વ્યવહાર થયા અલગ અલગ. એક ખરીદ પરત 3000 રૂપિયા ને એક વેચાણ પરત 4000 રૂપિયા. કઈ કીધું નથી એટલે વ્યવહાર રોકડેથી થયા હશે. કેવા થયા હશે? રોકડેથી. તો આ વ્યવહારની અંદર ટોટલ 4 અસર થાય. પેલી 2 ખરીદ પરતની, બીજી 2 વેચાણ પરતની. ખરીદ પરતની 2 અસર શું થાય? તો કે ખરીદેલો માલ આપણે પરત કરીએ છીએ એટલે આપણી પાસે રોકડ આવે, એટલે પહેલી અસર રોકડ આવે છે. બીજી અસર માલ પરત જાય છે. આ 2 થઈ ગઈ. હવે 2 વેચાણ પરતની. વેચેલો માલ આપણને પરત મળે છે એટલે કે માલ પરત આવે છે અને સામે રોકડ જાય છે. આ 2 અસરો થશે. બંને વ્યવહારની 2 અસર એટલે ટોટલ અસર થશે 4. થેન્ક યુ.